નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે ન્યૂટનના સિતમના નિયમની. હે ને? ન્યૂટનનો સિતમનો નિયમ, સોરી સિતમ નહીં, સિતન એટલે કે ઠંડુ પડવું. સિતમ એટલે તો જુલ્મ થાય. શીત આમ શીતન આપણે કહે શીતળ, શીતળતા એમ શીતન એમ ઠંડુ પડવું. એટલે કે ન્યૂટનનો ઠંડા પડવાનો જે નિયમ છે, પદાર્થ ઠંડો કેમ પડે છે એનો નિયમ ન્યૂટને આપ્યો છે, સૂત્ર દ્વારા વ્યક્ત કરે છે. શું છે એની આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, હમણાં આપણે વાત કરી ત્યાંની પહેલાં એ જે સૂત્ર હતું કે ભાઈ H બરાબર સિગ્મા એ ઈ કાઉન્સમાં ટીની 4 ઘાત માઇનસ હે ને TSની 4 ઘાત, આવું હતું આપણું સૂત્ર. બરાબર? આ સૂત્ર ઉષ્મા વિકિરણ માટે હતું કે પદાર્થ ઉષ્મા વિકિરણથી કેટલી ઉર્જા ગુમાવે, ઉષ્મા ઉર્જા. એ પરિસર અને પદાર્થ વચ્ચેનું સૂત્ર હતું. એ તાપમાનનો કોઈ પણ ફેરફાર હોય વધારે તો પણ ચાલે. હવે અહીંયા એમ કહે છે કે નાનો ફેરફાર હોય તાપમાનનો, પદાર્થ ઠંડો પડે, આપણે રોજબરોજના જીવનમાં પદાર્થ, ચાનો કપ ઠંડો થાય, ગરમ પાણી મૂક્યું હોય ઠંડુ થઈ થાય. આજે થોડોક ફેરફાર તાપમાનનો હોય અને ઉષ્મા જે ગુમાવાય છે એ ત્રણેય રીતે, ઉષ્મા વહનથી, ઉષ્મા નયનથી અને ઉષ્મા વિકિરણથી, આ સંયુક્ત રીતે ઉષ્મા જે ગુમાવ્યા, તો એ કયા નિયમો પર કામ કરે છે? તાપમાનનો ફેરફાર થોડોક હોય, થોડા ફેરફાર માટે, અને આ ત્રણેયની સંયુક્ત રીતે ઉષ્મા ગુમાવે છે. તો એનું કોઈ સૂત્ર ખરી, એનો કોઈ નિયમ ખરી? હા, ન્યૂટને એનું સૂત્ર આપ્યું છે, ન્યૂટને એનો નિયમ આપ્યો છે. એ એમ કહે છે કે આ ત્રણેય ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ સંયુક્ત રીતે તાપમાનના થોડા ફેરફાર માટે જે ઉષ્મા ગુમાવાય છે હે ને, કે ભાઈ આ સમજો કે પદાર્થ છે, આ પદાર્થ છે, એનું તાપમાન છે T2 અને આ પરિસર છે, હે આ પરિસર છે, એનું તાપમાન સપોઝ T1 છે. તો આ ઊંચા તાપમાને છે, T2 ગ્રેટર દેન T1. તો પદાર્થ ઠંડો પડશે એટલે ઉર્જા ગુમાવશે સંયુક્ત રીતે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. એ સંયુક્ત રીતે જે ઉર્જા ગુમાવશે, ઉષ્મા ઉર્જા ગુમાવશે, એનો નિયમ શું? તો કે એ ઉષ્મા હે ને, ઉષ્મા ગુમાવવાનો દર dQ/dt એ સમપ્રમાણ હોય છે, એના તાપમાનના ફેરફારને, T2 માઇનસ T1, ઊંચા તાપમાન નીચા તાપમાને. બરાબર? એને સમપ્રમાણ હોય છે. પણ કારણ કે ગુમાવે છે એટલે મારે આગળ શું મૂકવું પડે? માઇનસ. બરાબર? એનો આ માઇનસ આવે છે આગળ, ગુમાવવાનો દર. અથવા આને વગર આ મૂકો તો પણ ચાલે. તમારી બુકમાં આ મૂક્યું છે ને, એક જ રીત તો એક જ, વાત તો એક જ થઈ. આને મૂકો તો આ મુકાય. તોય ચાલે. મતલબ માટે માઇનસ dQ/dt હે ને, ઉષ્મા ગુમાવવાનો દર કોને સમપ્રમાણ હોય છે? તો કે પદાર્થના અને પરિસર વચ્ચેના તાપમાનના તફાવતને સમપ્રમાણ હોય છે. ઇઝિકલ ટુ સ્મોલ k T2 માઇનસ T1. માટે dQ/dt શું આવ્યું? અને અહીં લઈ જાઓ, માઇનસ k T2 માઇનસ T1, પરિણામ 1. બરાબર? હવે આપણે બીજી રીતે જોઈએ
ધારો કે આના તાપમાનમાં જે કંઈ ઘટાડો થયો ફેરફાર એ DT2 જેટલો થયો ઘટાડો. કેટલો? થોડા સમય પછી ધારો કે DT સમયમાં પદાર્થના તાપમાનમાં ઘટાડો DT2 જેટલો છે. બરાબર? માટે મિત્રો આપણે આમ લખી શકીએ. માટે અને પદાર્થ એ પણ વધારે લખીએ. તથા પદાર્થ DT સમયમાં DQ જેટલી ઉષ્મા ગુમાવે છે. બરાબર? તો આપણે સૂત્ર હતું મિત્રો, ખબર છે સૂત્રમણી કે Q બરાબર MS ડેલ્ટા T, હે ને? માટે DQ બરાબર M ઇન્ટુ S ઇન્ટુ તાપમાનનો ફેરફાર DT2. બરાબર? હવે આટલી ઉષ્મા ગુમાવે છે તો હવે કારણ કે આ ફેરફારનું મૂલ્ય ઋણ આવે તો મારે આગળ આ માઇનસ મૂકવું પડે, કારણ કે ગુમાવે છે, ઘટે છે, તાપમાન ઘટે છે. તાપમાન શું થાય છે? ઘટે છે. એટલે આ ફેરફાર ઋણ આવશે તો મારે ધન કરવું હોય તો આગળ માઇનસ મૂકવું પડે. બરાબર? હવે આ બેયને ભેગા કરું મિત્રો, હું આને બંને બાજુ, હવે બંને બાજુ DT વડે ભાગતા. જો આગળ માઇનસ શું કામ મિત્રો મૂક્યું મેં? જો આપણે DQ ધન જોતી હોય, ધન મૂલ્ય, કારણ કે ઉર્જા ધન હોય ને, ઉર્જા કદી ઋણ હોય નહીં. બરાબર છે? આ મૂલ્ય ધન જોતું હોય, સમજો, તો આ તો ફેરફાર છે, કારણ કે તાપમાન ઘટે છે એટલે ફેરફાર ઋણ આવશે, આગળ માઇનસ મૂકવું પડે. તો આને ધન લેવા માટે મેં આગળ શું કર્યું? આ માઇનસ મૂક્યું છે. ભાગતા DQ બાય DT બરાબર માઇનસ MS DT2 બાય DT. આ પરિણામ 2. પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 અને 2 ને સરખાવતા. બરાબર? અથવા પરિણામ 1 ને 2 વડે ભાગતા, સરખાવતા પણ કરી શકીએ. પરિણામ 1 અને 2 ને સરખાવતા તો માઇનસ K T2 માઇનસ T1 ઇઝિકલ ટુ, આ બે હરકત છે, માઇનસ MS DT2 અપોન DT. બેકવર્ડથી માઇનસ માઇનસ વહી જાય આપણે. બરાબર? તો અને આ કેને આપણે આ MS નીચે જવા દઈએ. બરાબર? એટલે K છેદમાં M ઇન્ટુ S, અને અહીંયા શું થયું? આ T2 માઇનસ T1 બરાબર અહીંયા DT2 અપોન સ્મોલ dt. હું આને કેપિટલ K કીધું, એટલાને શું કહું? કેપિટલ K. ઓકે? આ કેપિટલ K, આ તાપમાનનો તફાવત T2 માઇનસ T1, હે ને? T2 પદાર્થનું તાપમાન છે, T1 પરિસરનું તાપમાન છે.
એના બરાબર શું થયું? પદાર્થના તાપમાનમાં ફેરફાર છેદમાં ડીટી. આને વ્યવસ્થિત લખી લે મિત્રો, તો અમે લખી શકું dt2 પદાર્થના તાપમાનમાં ફેરફાર ભાગ્યા સમય બરાબર કે કૌંસમાં T2 માઇનસ T1. આ તમે જોઈ શકો છો મિત્રો, કાંઈક આપણા મેં આમ શું કામ લખ્યું? આ એક જ કહેવાય કે દાખલામાં આપણે આ રીતના ઉપયોગ કરશું. હમણાં ઉદાહરણનો દાખલો આવશે ને, ઉદાહરણનો, એમાં આપણે આ રીતના ઉપયોગ કરશું. બરાબર? આમ હોય તો આમ લખી શકાય, બે જ આમાં રાખ્યું હોય તોય ચાલે, પણ કારણ કે ઉદાહરણમાં આવશે એટલે મેં આમ લખ્યું છે. હવે અહીંયા મિત્રો આ જુઓ, આ શું ખાસ યાદ રાખજો. પદાર્થના તાપમાનમાં ફેરફાર, આ ફેરફાર થવા માટે લાગતો સમય. આ છે પદાર્થનું તાપમાન, આ છે પરિસરનું તાપમાન. બરાબર? આ સૂત્રનો ઉપયોગ કરશું મિત્રો. પદાર્થના તાપમાન જ્યારે 2 આપેલા હોય, 2 થોડા, તો આપણે સરેરાશ લેશું. T2 આવશે જ્યાં એ ઉદાહરણ દાખલામાં આપણે 2 હશે, એક તો થોડા પછી ઘટેલું તાપમાન, તો કયું લેવું એમ, તો સરેરાશ લેશું. અને પરિસરનું તાપમાન આપણને આપેલું હશે, અને આ ફેરફાર ઉપર મૂકશું, અહીં પદાર્થ તાપમાનનો ફેરફાર, અને ફેરફાર થવા માટે સમય નીચે મૂકશું, તો આપણને જે કંઈ માગ્યું હશે એ મળી જશે. બરાબર મિત્રો? ચાલો દાખલા તરફ જઈએ આપણે. ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 11.8 શું કહેવા માગી સમજી લે. પહેલાં પદાર્થ છે, આ ઓરડો છે, પરિસર. ઓરડાનું તાપમાન એટલે કે પરિસરનું તાપમાન T1 બરાબર 20 ડિગ્રી છે. પદાર્થનું તાપમાન T2 94 ડિગ્રી છે. એમાંથી 86 ડિગ્રી થાય છે. 94માંથી 86 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે, અને 2 મિનિટમાં થાય છે. 2 મિનિટમાં. બરાબર? ત્યારબાદ બીજું આપણને શરત આપી છે કે 71 ડિગ્રી, આ શરત નથી, આ માગ્યું છે આપણી પાસે એમ, કે જો આમ હોય તો આ કેટલું. શરત તો પહેલી આપી છે કે 94 ડિગ્રી સેન્ટીગ્રેડથી 86 ડિગ્રી સેન્ટીગ્રેડ 2 મિનિટમાં થાય છે. આ આપેલ છે. હવે આપણને પૂછે છે, હવે આ કોઈ શરત નથી આપી, પણ પૂછે છે કે ભાઈ 71 ડિગ્રી સેન્ટીગ્રેડથી 69 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય તો એ સમયગાળો કેટલો જાય? ટૂંકમાં કેટલા સમયગાળામાં તાપમાન પદાર્થોનું 71 ડિગ્રી સેન્ટીગ્રેડથી 69 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે? કેટલા સમયમાં? બરાબર? પરિસરનું તાપમાન 20 ડિગ્રી ફિક્સ છે. તો હવે સવાલ આવશે અહીંયા, કારણ કે T2 તરીકે આ લેવું કે આ લેવું, અહીંયા પણ પછીમાં T2 તરીકે આ લેવું કે આ લેવું, આપણે સરેરાશ લેશું. બરાબર? પેલું જો પદાર્થનું, પહેલી વાત કરીએ આપણે, પદાર્થનું તાપમાન 2 મિનિટમાં 94 ડિગ્રી સેન્ટીગ્રેડથી 86 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે. અહીં T2 તરીકે શું લેશું? તો કે 2ની સરેરાશ 94 ડિગ્રી, હે ને, પેલા મૂલ્ય લખીએ તો સરેરાશ લેશું. 94 વત્તા 86 ભાગ્યા 2, તો કેટલું થયું? શું વધી આવી? 1 9 18 ભાગ્યા 2, એટલે કે 90 ડિગ્રી સેલ્સિયસ. આ T2 આવ્યું આપણું. બરાબર? અને સમયગાળો શું લેશું? dt તથા dt ઇઝ ઇક્વલ ટુ
2 મિનિટ. બરાબર. હવે આપણા સૂત્ર છે. હવે dt2 અપોન dt આપણા સૂત્ર હતું ને, બરાબર, કેપિટલ કે T2 માઇનસ T1. બરાબર. માટે dt2 એટલે કે પદાર્થના તાપમાનમાં ફેરફાર. આના ફેરફાર 94 થી 86 થયો. કેટલો ફેરફાર થયો? 8નો 8 ઘટ્યું ને, તો અહીંયા 8 આવશે. આ 8 સમયગાળો કેટલો ગયો? 2 મિનિટ. કે ખબર નથી, કે ખબર નથી. T2 શું લેશું? 90. T1 20. માટે 2 ચોકા 8 ઇક્વલ ટુ આ 20 કે, હે ને? માટે કે શું મળ્યો? અચળાંક. ચાર અપોન 20 એટલે કે 1/5. બરાબર. આ કે. ચાલો હવે બીજું શું આપ્યું છે? પદાર્થનું તાપમાન. પદાર્થનું તાપમાન. તાપમાન 71 ડિગ્રી સેલ્સિયસથી પદાર્થનું તાપમાન બીજું લખીએ આપણે. ધારો કે પદાર્થનું તાપમાન, બરાબર, ટી સમયમાં 71 ડિગ્રીથી 69 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો અહીં T2 શું લેશું? બેનો સરેરાશ 71 વત્તા 69 ભાગ્યા 2 એટલે કે 2 8 અને 6 14 ભાગ્યા 2 એટલે કે 70 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તથા ટી શું લેશું? આ ડીટી શું લેશું? તથા ડીટી બરાબર ટી. કારણ કે ટી ધાર્યો ને સમય. અહીં કેમ ડીટી 2 મિનિટ હતું? અહીં આપણે સમય પૂછ્યો છે, ખબર નથી સમય. આ સમય માગ્યો છે. તથા ડીટી બરાબર ટી. ટી સમયમાં થાય છે. ટી આપણે શોધવો છે. બરાબર. માટે હવે આ સૂત્ર ને, dt2 અપોન dt ઇઝિકલ ટુ કે T2 માઇનસ T1. માટે dt2 કેટલો ફેરફાર થયો? 71 થી 69. 2 ડિગ્રી ફેરફાર. 2 તો અહીં 2 મૂકશું આપણે આની જગ્યાએ 2. અને આ dt કેટલો છે? ટી આપણે શોધવો છે. કે કેટલો કોઈ તો 1/5. કે બરાબર 1/5 મૂકજો. બરાબર છે કેની કિંમત. અને T2 આર્યું 70 અને આ 20 પોળાનું તાપમાન છે પરિસરનું. બસ આમાં ટી ગોત લઈએ આપણે. તો 1/5 ગુણ્યા 50 એટલે કે 10. આ કોના બરાબર આવ્યું? 2/T. માટે ટી શું આવ્યો? 2/10 એટલે કે 0.2 મિનિટ બરાબર 1 મિનિટના કેટલા? 60 સેકન્ડ, હે ને?
60 સેકન્ડ બરાબર. તો જવાબ શું આવશે આપણી પાસે? 12 સેકન્ડ બરાબર. મિત્રો આમ તો આ જવાબ આવી ગયો, પણ આમાં જવાબમાં આપણે ભૂલ રહી ગઈ છે. જવાબ બીજો આવે છે બુકમાં. શું કામ થઈ? અહીંથી પકડાઈ જશે. જો આપણે તૂટી અહીંથી આ 90 - 20 થયા, આપણે શું લખ્યું અહીં 20. એટલે આ ભૂલને કારણે અહીં 70 આવે, એને કારણે જવાબ અહીં ફેરવાયો. તો ચાલો કાંઈ વાંધો નહીં, જવાબ આખો આપણે ફેરવી લઈએ. ઓકે, તો આ 90 - 20 એટલે 70. તો અહીંયા શું આવશે? આ 70. અને અહીંયા શું આવશે? નીચે 70 બરાબર. અને અહીંયા શું આવશે? 2 દુ 4 અને 35 દુ 70 બરાબર. બાકી આ બધું બરાબર છે. ધેટ્સ ઓલ રાઈટ. અને આ સૂત્ર લગાડ્યું 2/T. આ કેની જગ્યાએ શું મૂકશું? 2/35. અને અહીંયા આપણે 2/35. તો શું આવ્યું? 7 × 5 = 35 બરાબર. અને 10 × 5 = 50. એટલે શું આવ્યું? આ 10 દુ 20 / 7. 10 દુ 20 / 7 એટલે 2/T. આ 2/T બરાબર 20 / 7 બરાબર. મારે ટીને કરતા બનાવીએ તો 7 દુ 14 છેદમાં 20. 7 દુ 14 છેદમાં 20 બરાબર. એટલે આવશે મિનિટ આપણે કેટલી આવશે? અને આના આવ્યું ને 7 દુ 14 છેદમાં 20. હવે 7 દુ 14 અને 10 દુ 20 એટલે 0.7 મિનિટ આવી. 0.7 ગુણ્યા 7 કરીએ, 60 કરીએ બરાબર. તો આપણને જવાબ આવ્યો આ 6 × 7 = 42 સેકન્ડ જવાબ આવ્યો. તો મિત્રો જો અહીંયા ભૂલ થઈ ગઈ. આ 90 - 20 આપણે 70 મૂકવાનું થતું હતું બરાબર. અહીંયા ભૂલ થઈ ગઈ, એને કારણે હા ભૂલ આવી હતી. ઓકે, તો આ રીતે આ દાખલો પૂરો કર્યો આપણે, ઉદાહરણ. અને આ રીતે આ પ્રકરણ પણ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ.